आपका मुस्तफा हो गया दावे का। તો કેમ છો ગિરનાર ફાર્મના કલેજા, તમારું બધાનું સ્વાગત છે ગિરનાર ફાર્મ કરાડામાં. અને ગાઈઝ આજે આપણે પ્રિન્સને અત્યારે લઈને જઈ રહ્યા છીએ. આપણે પ્રોગ્રામ છે મસ્જિદના ચોકના અંદર, આપણે 15મી વિલાદતનો પ્રોગ્રામ છે અને અત્યારે જલસો છે અહીંયા. તો આપણે અહીંયા લઈને જશું અત્યારે પ્રિન્સને. અને ગાઈઝ એક મુફ્તી સાહેબ આવે છે, તેને સ્વાગત માટે આપણે લઈ જઈએ છીએ અત્યારે પ્રિન્સને. અને પ્રિન્સને અહીંયા રાખી અને થોડું ઘણું દેખાડશું આપણે. તો તમે લોકો બ્લોગ ઉપર બન્યા રહ્યો અને ચાલો આગળ આગળ શું થશે જોઈ રહ્યું. તો ગાઈઝ અત્યારે આપણે પ્રિન્સને મસ્જિદના ચોકના અંદર લઈ જઈ રહ્યા છીએ. અને ગાઈઝ ત્યાં એક મુફ્તી સાહેબ આવવાના છે, તેના સ્વાગત માટે, જેમ કે મેં આગળ કહી દીધું છે, તેના સ્વાગત માટે આપણે પ્રિન્સને લઈને જઈ રહ્યા છીએ. તો તમે લોકો બ્લોગ ઉપર બન્યા રહ્યો અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દો. તો ગાઈઝ અત્યારે આપણે પ્રિન્સને લઈને મસ્જિદના ચોકના અંદર પૂગવા આવી ગયા છે. અત્યારે પહેલાં આપણે જઈશું મદ્રેસા, અને મદ્રેસેથી પછી આપણે મુફ્તી સાહેબ સાથે પ્રિન્સને લઈ અને મસ્જિદના ચોકના અંદર સ્ટેજ છે ત્યાં એન્ટ્રી કરશું. તો તમે લોકો બ્લોગ ઉપર બન્યા રહ્યા. બ્લોગમાં આવશે ગાઈઝ ફૂલ મજા, તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ગાઈઝ અત્યારે આપણે મસ્જિદના ચોકના અંદર પૂગી ગયા છીએ. અને ગાઈઝ હવે આપણે ડાયરેક્ટ આને લઈને જઈશું મદ્રેસા, અને મદ્રેસા ત્યારબાદ આપણે કીધું એ પ્રમાણે કરવાનું છે. તો તમે લોકો બન્યા રહ્યા. હવે અત્યારે આપણા મદ્રેસાના ચોક પાસે પૂગી ગયા છે અને તમે જોઈ શકો છો તો કે આપણે લોકો મદ્રેસે પૂગી ગયા. અને અક્રમભાઈ થોડોક પ્રિન્સને રાઉસ કરી લે, બેક ડાન્સના સ્ટેપ બતાવી દે અને થોડોક શાંત કરી લે, તો શું આગળ આપણે વાંધો ના આવે. તેના માટે થોડોક ડાન્સના સ્ટેપ કરાવી લે. તો તમે લોકો બ્લોગ ઉપર બન્યા રહ્યો અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દો. કોણ છે? બસ તો અત્યારે ગાઈઝ તમે પ્રિન્સની ટ્રેનિંગ જોઈ શકો છો. તમે લોકો અત્યારે ગાઈઝ પ્રિન્સનું કેટલું કામ આગળ વધી ગયું છે એ તમે લોકો અહીંયા જોઈ શકો છો પૂરેપૂરું. પ્રિન્સ ગાઈઝ પાંગડો પણ કરે, ચોથાલો પણ કરે અને બે પગનું કૂદવાનું પણ કામ એનું બહુ સરસ થઈ ગયું છે. તો એ પણ બ્લોગ જલ્દી આવી જશે, તમે લોકો એ બ્લોગ પણ જરૂરથી જોઈ લેજો. અને અત્યારે આ બ્લોગને લાઈક શેર અને સબસ્ક્રાઈબ તો જરૂરથી કરી લ્યો, ભૂલતા જ નહીં. તો ગાઈઝ અહીંયા પ્રિન્સ સાથે ફોટા પાડવા માટે 2-3 જણા આવી ગયા, તો આપણે ફોટા પાડી દઈએ. અને ગાઈઝ કચ્ચા બચ્ચા બધા આવી ગયા છે, તમે જોઈ શકો છો. બધા હાથમાં ચંડી લઈને ઊભા છે. ગાઈઝ તો મુફ્તી સાહેબ આવી ગયા છે અને આપણે પ્રિન્સને તૈયાર કરીને હવે પ્રિન્સને લઈને નીકળી ગયા છે. ગાઈઝ ત્યારે ગાઈઝ મુફ્તી સાહેબ આગળ જઈ રહ્યા છે, તમે લોકો જોઈ શકો છો. અને આપણે પણ હવે ગાઈઝ પ્રિન્સને આગળ લઈને જઈ રહ્યા છીએ. આપણે પ્રિન્સ હાઈરે જ છે, જોઈ શકો છો તમે. અને હવે ડાયરેક્ટ ગાઈઝ પ્રોગ્રામમાં જઈ રહ્યા છે આપણે. તમે લોકો બ્લોગ ઉપર બના રહ્યો અને બ્લોગને એન્ડ સુધી જોજો ગાઈઝ. એને બાપા કાં ગયા? પકડે. અને આજે ગાઈઝ આપણી સીલની સરજમીન ઉપર મોટી મોટી હસ્તીઓ આવેલી, જેમ કે આ મુફ્તી સાહેબ છે અને ફારૂક બાદશાહ નાતકા છે. અને ગાઈઝ આ બધી જે દેન છે ને ગાઈઝ આપણા આશ્રમવાળાની છે, તેના હિસાબે આ બધી હસ્તીઓ આજે આપણી સીલની સરજમીન ઉપર છે. અને અત્યારે ગાઈઝ આપણા માટે બહુ ખુશકિસ્મતીની વાત છે કે આપણો પ્રિન્સ પણ અહીંયા જ છે. અને આપણા ફ્રેન્ડ્સના હાથે પ્રિન્સના ઉપર હાથ પણ આપણા મુફ્તી સાહેબનો પડી જાય. અને ગાઈઝ પ્રિન્સ માટે બહુ ખુશકિસ્મતીની વાત છે ને આપણા માટે પણ છે. તો તમે લોકો બન્યા રહ્યો બ્લોગ ઉપર. તો ગાઈઝ હવે આપણે મુફ્તી સાહેબને અને પ્રિન્સને બંને લઈને સ્ટેજ ઉપર એન્ટ્રી કરવા માટે જઈ રહ્યા છીએ. અને કચ્ચા બચ્ચા બધી ગાઈઝ નાત પડે જ અને નારાના સાથે આપણે મુફ્તી સાહેબની એન્ટ્રી કરાવશું. તો તમે લોકો બ્લોગ ઉપર બન્યા રહ્યો અને બ્લોગને એન્ડ સુધી જોજો ગાઈઝ. નાનો બ્લોગ છે એના માટે એન્ડ સુધી જોજો તમે, તો બહુ મજા આવશે. नारे तकबीर, नारे रिसालत, इधर से नारे तकबीर, नारे रिसालत। माशाल्लाह सुभानअल्लाह, बड़ी खुशी की बात है। उलमाए कराम, सादात कराम और आप अवाम अहले शील के सरजमीन पर तशरीफ लाए, हम तमाम का तहे दिल से इस्तकबाल करते हैं। माशाल्लाह माशाल्लाह। मेरी तशरीफ रखें, माशाल्लाह। उलमाए कराम तशरीफ रखें। फर्क बैठ लेना शरीफ मुकम्मल करो, फिर इंशाल्लाह देगा। फिर जाओ।
वो अफ्रीका गए। तो आइए जो फरमाइश 2 है, तो 3 शेर इसके 3 शेर इसके, ठीक है। नाथ पाक के जो फरमाइश है उनके 3 शेर आपके सामने पेश करो। शागे कौने जलवा नुमा आपका मुस्तफा हो गया, नामे आपका मुस्तफा हो गया। ऐसी लात तुम्हारी हुकूमत गुरी, तुमने जिस बात जो कुछ कहा हो गया, तुमने जिस बात जो कुछ कहा हो गया। તો ગઈસ હવે આપણે પ્રોગ્રામ પતાવીને હવે અમે લોકો નીકળી ગયા છીએ અને ગઈસ પ્રિન્સને લઈને. અને ગઈસ અમને તો બહુ મજા આવી ગઈ. અમને ફારૂક બાદશાહની નાત સાંભળવા મળી અને ઓલમા એકરામના દીદાર કરવા મળ્યા અને બહુ મજા આવી ગઈ. પ્રિન્સને પણ એટલી જ મજા આવી છે. તો ગઈસ હવે આ વ્લોગની અહીંયા જ એન્ડિંગ કરું. આવા જ વિડીયો અને આવા જ વ્લોગ જોવા માટે ગિરનાર ફાર્મ કરાડાને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આવજો.